હેલો માય યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તો જો અત્યારે 7 જેવો ટાઈમ થઈ ગયો છે ને અમારા દ્રષ્ટિ મેડમ તૈયાર થઈ ગયા છે. 7 વાગ્યા છે. છોકરાઓ બી રેડી થઈ ગયા છે અને આપણે માથું ઓળાવવાનું બાકી છે કારણ કે હવે છોકરાઓને સ્કૂલે મૂકવા જવાનું છે. ને જો અમારા દ્રષ્ટિબેન મસ્ત મજાના કપડાં પહેર્યા છે. હવે ઊભી થા, ઊભી તો થા. જો એને વાર લાગે. જો હવે એણે છે આ કપડાં મેં સીવા છે અત્યારે, હમણાં થોડાક ટાઈમ પહેલાં. કેવા લઈ ગયા આમ કરતો, પ્લાઝો ને ડ્રેસ, બસ 2 જ વસ્તુ. હમણાં લુણા ચાલે કે નહીં એટલે એ લોકોને સ્કૂલમાં વિધાઉટ યુનિફોર્મ છે. અત્યારે સિવિલ ડ્રેસમાં જ જવાનું. એટલે જો આજે ચોથો દિવસ છે અલુણા વ્રતનો, એટલે આજે આપણે ડ્રેસ પહેરીને જવાના છે. કાલે જીન્સ પહેરેલું હતું, આજે ડ્રેસ. જો હવે એને સ્કૂલ માટે રેડી કરવાની છે. સાડીને સિમ્પલ, કોઈ વધારે નથી કરવાની. ચલ ચલ ચલ, ના 7 વાગ્યા, ચલ મોડું થાય. 7:20નો ટાઈમ છે. લઈ જા ચલ ફટાફટ. એને માથું ઓળાવતા બહુ વાર લાગે કારણ કે એના વાળ છે ને એકદમ કલ્લી કલ્લી છે ને, એટલે એના માથું ઓળાવવામાં બહુ મને વાર લાગે. પાછું રડવાનું બી એટલું જ ચાલુ થાય. જો હવે ફટાફટ ચાલ માથું ઓળાવી લો. પકડાને. ગુડ મોર્નિંગ દર્શુ. ગુડ મોર્નિંગ. રાધે રાધે. રાધે રાધે. રડતી નહીં. જો આમાં દ્રષ્ટિ નીચો રાખતો. ડરવા ખેંચે તો ડરવા ને. એવું છે. સરખો પકડને પણ. મારું ખુદ પપ્પાઈ કરું છું, તમે હલાવો છો. હે વેરી ફની. હા, વેરી ફની ફની જો ફની. ભાઈ અમારા હેર જો છે ને, કંઈ નહીં. ઉઈ. ફટાફટ રેડી કરી નાખું. દ્રષ્ટિબેન કટ કરજો. હાય ફેમિલી, ગુડ મોર્નિંગ. તો ભાઈ જો હવે ચા નાસ્તો ન કરે ને ત્યાં સુધી ગુડ મોર્નિંગ થવાની જ નથી, તમને બધાને ખબર જ છે. તો જો ચા નાસ્તો થઈ ગયો, છોકરાઓને સ્કૂલે મૂકી દીધા ને કેટલા વાગ્યા છે? 9 ટાઈમ થયો છે, હજુ 9 વાગ્યા છે ને મમ્મી ઓફિસે ગયા છે, મયંક એમને મૂકવા ગયા છે ને આપણે કપડાં મશીનમાં નાખી દીધા છે ને હવે છે ને વાસણ ધોવાઈ ગયા છે. જસ્ટ બાકી છે ને તો ખાલી કચરા પોતા બાકી છે હવે. તો જો નાસ્તો થઈ ગયો મસ્ત મજાનો ને હવે અત્યારે છે ને મને માથું બી દુખે છે ને આજે બીજું થોડું ઘણું બીજું કામ પણ છે કારણ કે દણું મૂકવા જવાનું છે. એ પહેલાં તો આપણે નીચે છે ને ઘઉંને સાફ કરવાના છે, ચાળવાનું છે, પછી આપણે દણું મૂકવા જઈશું. ને એક મશીનનું કામ પણ છે, મશીને બેસવાનું છે. દ્રષ્ટિનું એક સીવવું ને હજુ એક સીવવાનું બાકી છે. તો હવે શું કરું બહુ જ કંટાળો આવે છે. રોજ સવાર પડે ને એકના એક કામ હોય, પણ કાંઈ નહીં. ચલો ફટાફટ પહેલાં આપણે કચરા પોતા કરી નાખીએ, થોડું ઘણું કામ પતાવી દઉં, પછી તમારી સાથે ટાઈમ સ્પેન્ડ કરું. ઓકે? છોકરાનું કાંઈ ઠેકાણામાં બધા રમકડા કરતા હોય જાય મારે જો. અત્યારે તો વાળ એટલા બધા ઉડી આવે ને કે ગમે એટલા કચરાવાનું તો વાળ ફ્રેન્ડ્સ જો આવી ગઈ છું કપડાં સૂકવવા. 10 જેવો ટાઈમ થયો છે. મેં કીધું કે ચાલો હવે પહેલાં કપડાં સૂકવી દઈએ. જો માથામાં તેલ મસ્ત મજાનું નાખી દીધું. બહુ જ ગરમી લાગતી હતી ને માથું બંધ દુખતું હતું એટલે મેં કીધું ચાલો ખાલી માથામાં તેલ નાખી દઈએ ને કપડાં સૂકવી નાખીએ. જો અત્યારે વરસાદનું વાતાવરણ થોડુંક ઓછું છે, પવન છે, લાગતું નથી કે વરસાદ આવશે. થોડું થોડું લાગે છે, 50% આવશે, 50% નહીં આવે. એટલે પહેલાં મેં અહીંયા કપડાં નાખી દીધા કે જેટલા સુકાય એટલા બેટર છે. એટલે ફટાફટ કપડાં નાખી દીધા. હજુ મશીને બેસવાનું કામ છે પણ લાગતું નથી કે મશીને બેસાય. જો અહીંયા કપડાં સૂકવા છે, થોડા ઘણા જે સૂકવી નાખ્યા આટલા ને બાકીના રાખ્યા છે. તો મેં કીધું કે એ છે ને નીચે જઈને નાખી દો સ્ટેન્ડ ઉપર, કે જે રેગ્યુલર યુઝ માટેના હોય કે ભાઈ કાલે જોઈશે એ બધા નીચે જઈને નાખવાના કે ભાઈ કામમાં આવે એમ. પછી શું થાય, બધા ભીના ભીના કપડાં હોય તો કેટલાક નીચે નાખવા એમ. બસ જો દણું બી લઈ આવી છું, ઘઉં ચાળવાના છે, સાફ કરવાના છે
તો મેં કીધું પહેલાં છે ને દળણું સાફ કરી દઉં, ઘઉં ચાળીને કમ્પ્લીટ કરી દઉં, તો છોકરાઓને લેવા જાઉં કે નહીં સ્કૂલે, એટલે ત્યાં રસ્તામાં ઘંટી આવે તો મૂકતા જવાય. જો અહીંયા હું પહેલાં મશીનનું કામ લઈને બેસી જ ગઈ હતી, અસ્તર ને એવું બધું શોધીને લાવી, ને પછી યાદ આવ્યું કે એક અસ્તર નીચે હતું, એટલે શોધવા ગઈ ને તો મેં કીધું ચાલ હવે ડબ્બો બી લેતી આવું, દળણું લેતી આવું. તો ઉપર બેઠા બેઠા ફટાફટ ઘઉં સાફ કરી નાખું ને ત્યાં તો રસોઈનો પણ ટાઈમ થઈ જશે. જો 10:30 જેવો ટાઈમ થયો છે, આ ઘડિયાળ ઓકે છે, 10:05 થઈ છે. એ કરીશ, થોડું ઘણું બીજું કામ કરીશ, ત્યાં તો ટાઈમ થઈ જાય રસોઈનો. ને રસોઈમાં આજે આપણે બનાવવાની છે ચોળી, લાલ ચોળી બનાવી છે, સૂકી ચોળી સોરી. મમ્મી ટિફિન એમના જેટલું લઈ ગયા ને બીજું અમારે રસોઈ કરવાની છે. તો ચાલો પહેલાં ફટાફટ કપડાં સૂકવી દો થોડા ઘણા, ને દળનું સાફ કરી દો. જો કપડાં ને અત્યારનું વાતાવરણ જો ખાલી છે ને, લાગે છે ને કે વરસાદ નહીં આવે, પણ સાંજ સુધીમાં એકાદું ઝાપટું તો આવી જ જાય. ફટાફટ ઘઉં ગરમ કરી દો, પછી રસોઈઓ કરવી પડશે, બહુ લાગી છે હવે. હજી તાના પછી લગભગ જોવાનું ત્રણ પણ કરવાનું. હવે આપણે ઘઉં છે ને ગામથી આવે, દર વખતે ગામથી ઘઉં લાવીએ છીએ, બાય ચાન્સ અહીંયા લેવા આપણે. ચાલો ફેમિલી, રસોઈ કરવા માટે જો પાવર છે નહીં, પાવર જો હમણાં જ કાપ્યો ને આપણે છે ને પાવર નહોતો ને એટલે દળણું બી મૂકી આવ્યા. હા, છોકરાઓની વાટે ન રહે, દળણું મૂકી આવ્યા, કારણ કે લાઇટ તો હતી ને, પાવર છે ને. એ પછી ઘરે આવ્યા પછી પણ પાવર આવ્યો, પણ પછી અત્યારે પાછો કાપ્યો છે. લાઇટ પાવર છે ને જો હવે રસોઈ કરવાની છે. જુવારના રોટલા, સૂકી ચોળીનું શાક તૈયાર કરી દીધું. હવે જુવારના રોટલા બનાવવાના છે ને દાદા અને દ્વિજ માટે, એના માટે બનાવવાની છે રોટલી. આપણે રોટલા થેપીને જ બનાવવાના છે. જુવારના રોટલા ફાટી જાય એટલે મજા ન આવે, એટલે આપણે થેપીને બનાવી દઈશું. હવે ખરેખર ફેમિલી હું છે ને થાકી ગઈ છું, એટલા માટે કે બહુ મહેનત કરવી પડે છે. મહેનત કરવામાં વાંધો નથી, પણ આપણો આગળ જે ગ્રો થવો જોઈએ ને ગ્રો નથી થતો. હવે તમે લોકો એટલો સપોર્ટ કરતા નથી મને, એટલે હું ખરેખર હવે થાકી ગઈ છું. મનમાં બેઠા બેઠા એટલે એમ જ વિચારું છું કે ભાઈ બધું બંધ કરી દો, હવે સોશિયલ લાઈફ બધી આખી બંધ. હવે બહુ મહેનત કરીએ છીએ, હવે તમે લોકો મને કંઈ બહુ સપોર્ટ કરતા લાગતા નથી, એટલે આપણે વિચારીએ છીએ બંધ કરી દેવાનું. પછી તો તમે લોકો જેમ કહો તેમ. મસ્ત મજાના રોટલા કરી નાખવાના છે. સાથે ચોળીનું શાક. હવે પાવર ક્યારે આવે ને કાંઈ ખબર નથી, રિપેરિંગ કરે છે. હા, તો શું રિપેરિંગ કરે છે ને એ જોઈએ. એક મિનિટ, પહેલાં આપણે રોટલો અહીંયા એ કરી નાખીએ. કંટાળી એટલા માટે ગઈ છું કે હવે છે ને મોબાઈલમાં શું ઘટે, મેમરી ઘટે છે. મોબાઈલ લેવા ગયા ને ત્યારે વિચાર્યું નહોતું કે ભાઈ આપણે વિડીયો મૂકવાના છીએ ને બ્લોગ બનાવશું, એવું કાંઈ વિચાર્યું નહોતું એ વખતે. ને 128 GB છે, માંડ ગમે તેમ વિડીયો બનાવું, બીજા દિવસ અપલોડ કરું, પણ એને એડિટ કરવાનું, પાછું સેવ કરવાનું, એટલે મેમરી બહુ જ ઘટે છે. એટલે હજુ તો હવે એમ કંટાળી ગઈ છે. ને જો હવે અહીંયા રિપેર કરતા હતા, આઈ થિંક વયા ગયા છે. જો અલા એ જો અહીંયા છે ને સામે અમારે અહીંયા મોટી ડીપી છે, દેખાય વ્હાઈટ. હા, ત્યાં અમારા સોસાયટી મતલબ કે અમારા એરિયાની અહીંયાની ડીપી છે ત્યાં મોટી. વયા ગયા લાગે છે, હમણાં ત્યાં જ હતા, વયા ગયા હશે રિપેર કરીને, હમણાં પાછા આવશે. ત્યાં સુધી રસોઈ કરી નાખીએ. આઈ હોપ છોકરાઓ આવી જાય ત્યાં સુધીમાં, ને છોકરાઓ આવે ત્યાં સુધીમાં લાઇટ પણ આવી જાય. ને તો શું છે કે છોકરાઓને કંટાળો આવે, ગરમી પણ એટલી લાગે ને અત્યારે ગરમી તો એટલી જ લાગે છે, પણ મચ્છર બહુ કરડે.
જો આપણું મસ્ત મજાનું અહીંયા શાક તૈયાર થઈ ગયું છે. જો ભાઈ લાઇટ નથી ને એટલે બ્લેક એન્ડ વ્હાઇટ આવશે, એડજસ્ટ થોડુંક કરી લેજો મહેરબાની કરીને. આપણો મસ્ત મજાનો રોટલો તૈયાર છે. હાલો જો આવી ગયા સ્કૂલે, રસોઈ કરી ઘરે ને સ્કૂલમાં આવ્યા. આજે હું છે ને 10 મિનિટ વહેલા આવી. ચાલો તો જો હું પહેલાં મારા છોકરાઓને સ્કૂલે બતાવું. કોઈ દિવસ નથી આવ્યો ને સ્કૂલે, આજે બતાવું કે ક્યાં છે મારા છોકરાઓની સ્કૂલ. જો અત્યારે તો છોકરાઓ છૂટ્યા નથી, પણ જો બતાવું તો પણ તમને બતાવું છું. જો આ છે આપણા અમરોલી છાપરાભાઠાની સ્કૂલ. હું જ્યાં રહું છું ત્યાં જ છે, પણ અહીંયાના નિયમો બહુ સ્ટ્રિક્ટલી છે ભાઈ. આ છે RM દેસાઈ. જો અહીંયાનું લોકેશન છે જીવન જ્યોત ટ્રસ્ટ અમરોલી છે ને. અત્યારે છોકરીઓને છે ને અલુણા ચાલે છે, વ્રત ચાલે છે, એટલે ઓબ્વિયસલી બધાને રંગીન કપડાં. ને પ્લસ જો અમારી સ્કૂલમાં છે ને એક આ વસ્તુ આ વર્ષે ઉમેરાયું છે કે જો શેડ દેખાય છે ને, હા આ શેડ જે બધા નીચે ઊભેલા છે એ શેડ પહેલાં હતો નહીં, આ વર્ષે ઉમેરાયેલો છે. આ વર્ષે વરસાદનું વાતાવરણ વધારે હતું કે નહીં, એટલે બધાને તકલીફ થાય ગાડીઓ મૂકવાની ને વરસાદમાં ઊભા રહેવાની, એટલે છોકરાઓ પલળે ને કપડાં ને રેનકોટ ને એવું બધું. એટલે ત્યાં વાલીને છે ને નીચે રેનકોટ ચેન્જ કરાવીને પછી ઉપર જવાનું. ને તો પછી ક્લાસમાં બધાને ભીના ભીના કપડાં અને રેનકોટ ભીનો થાય, બધું ભીનું ભીનું થાય ને, એટલે આ વખતે સારું આયોજન કરેલું છે. આ વખતે ફર્સ્ટ ટાઈમ આયોજન સારું છે. અમારા પ્રિન્સિપલ નવા ચેન્જ થયા છે, લગભગ એનું આયોજન કરેલું છે. આજે અમારા ઈશ્વર કાકા. ચાલો જો હવે લેવાનો ટાઈમ થઈ ગયો છે. અમારો નિયમ છે પહેલાં વાનવાળા જાય પછી અમારે જવાનું પેરેન્ટ્સને લેવા માટે. ચાલો ફટાફટ છોકરાઓને લઈને પછી આપણે ઘરે જઈએ. હાય ગાઈઝ, વેલકમ બેક ટુ અગેન. જો સાંજે કેટલા વાગ્યા છે? 6:30 વાગ્યા છે. છોકરાઓ બી ટ્યુશનથી આવી ગયા છે ને અત્યારનું વાતાવરણ જો ખાલી વરસાદ આવું થઈ રહ્યો છે અત્યારે. હવે ક્યારે આવે ને કાંઈ ખબર નથી. એક ઝાપટું આવું એવું લાગે તો છે જ. ને જો અત્યારે હું જાઉં છું દ્રષ્ટિ માટે ભાજી લેવા. અલુણા સ્પેશિયલ જે ગૌરી વ્રતમાં કંઈક ખવાય છે ભાજી, એના ભજીયા બનાવવા માટે લેવા જાઉં છું. ભજીયા નથી બનાવવાની, થેપલા બનાવવાની છે. એમાં દ્રષ્ટિને ખાવે છે ને, એ તો આવે. નહીં ભૈલું નહીં ત્યાં હું નહીં મૂકવા જાઉં ને તને અત્યારે નહીં. ચાલ મેં તને પહેલાં જ કીધેલું. મેં દ્રષ્ટિ છે ને દહીં ને રોટલી એને ઓછી ભાવે, એટલે એના માટે હવે લેવા જાઉં છું. જો એને ભાવે તો ટ્રાય કરું છું. પછી એને થેપલા ખાવા છે તો થેપલા બનાવી આપું છું. ભાવે તો ઠીક, ન ભાવે તો કાંઈ. હે ને આમ આવતી રહે. પહેલાં તો ભાઈ માર્કેટ શોધવાની છે. માર્કેટ જાઉં છું ભાજી મળે તો, કારણ કે હું પહેલી વાર જ જાઉં છું લેવા ભાજી. જોઉં વધુ મળે તો ઠીક છે. ચાલો અમે તો માસી આવ્યા, અમારા જૂના પડોશી આવ્યા. જો ખાલી અમારે ટ્રાફિક કેટલું છે. મળી ગઈ ફાઇનલી. આ વ્રતની જ ભાજી છે ને? હે 30 રૂપિયા લીધી, 40 હવે 40.
હે આ વ્રતવાળી ભાજી છે વ્રતની જ છે ને શું ભાવ છે પણ શું ભાવ છે એ તો કયો હા તો 20 ની કરી દો આમાં મીઠું નહીં આવે ભજીયા એમને મોરી પાવડર નાખીને કરી નાખો હાલો હાલો જો ભાઈ મળી તો કઈ ફાઇનલી જો કેટલી હોય છે મેં કોઈ દિવસ લીધી નથી નો એક્સપિરિયન્સ લેટ મી ટ્રાય ચાલો હવે દ્રષ્ટિને ભાવે તો બરોબર છે નહીં અત્યારે રમકડા નથી લેવાનો ચાલ 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 ફટાફટ પર્સ ને એવું કાંઈ નહીં જો અમે માર્કેટમાં અત્યારે બહુ ચહેલ પહેલ હોય હા માર્કેટમાં અત્યારે ફૂલ જાઓ ચલો જો આ બધાને કોઈને અલુણા નથી અમારા છોકરીને પાણીપુરી ભાવતી નથી એટલે મોઢામાં પાણી આવે નહીં તને મોઢામાં પાણી આવે જાને પાણીપુરી તને ભાવતી નથી કારેલા કેમ આપ્યા તો 10 ના જે આવે આપણને રસ બનાવવા જોઈએ છે શરબત બનાવવા ટ્રાય કરીએ કેવું લાગે છે થેપલા બની ગયા છે ને જો આપણે છે ને ભાજીને ક્રશ કરીને બનાવી છે હા કારણ કે છોકરાઓને મોઢામાં આવે ને તો મજા ન આવે તો કદાચ ન ખાય તો એટલે મેં લોટની અંદર મિક્સરમાં છે ને એકદમ ક્રશ કરી નાખી ને એનો લોટ બાંધ્યો તો જો મસ્ત ગ્રીન બન્યા છે એકદમ મસ્ત બનાવ્યા છે ખાલી દ્રષ્ટિ માટે બનાવ્યા છે આ દ્વિજને દ્રષ્ટિને બંનેઓને ભાવે એટલે આમાં દ્વિજને અને દ્રષ્ટિને બંનેઓને ભાવે અડધા તો ખાઈ ગયા 2 જણા ચાલુમાં જ એને એના પપ્પા બંને ને જો અમારા માટે છે ને ઉપવાસમાં સોરી અમારા માટે ખીચડી બનાવી છે વઘારેલી મસ્ત તીખી તીખી આઈ હોપ તીખી નો બન્યું હોય તો જો ચાલો હવે દ્વિદ્રષ્ટિને પૂછીએ કેવા લાગ્યા દ્વિદ્રષ્ટિને પૂછું કેવા લાગ્યા ભાઈવા કે નહીં બે લોકો ટીવી જોવે ભાઈ થેપલા ભાઈવા જો મેં દ્રષ્ટિ દ્વિજ વસૂલ કર્યો એને થેપલા બહુ ભાવે હા તમારા દ્વિજને વધારે ભાવે એટલે તારી ગણતરીમાં જ નહીં આવે હા એ તો ચાલે ચડ્ડીમાં કે ને એના પપ્પા આજે આવી ગયા છે વહેલા ઉપર હવે એને ભૂખ લાગી છે ને સાચું ભૂખ લાગી છે તો ખાઈ લઈએ આપણે દાદાને જમવાનું આપી દીધું હજુ મમ્મી નથી આવ્યા 7:45 જેવો ટાઈમ થયો તો મમ્મી આવે પછી જમવાનું છે ચાલો ફટાફટ જમી લઈએ ને હવે છોકરાઓને હોમવર્ક બી કરવાનું છે એટલે હોમવર્ક કરવા બેસીએ તો આજનો વિડીયો આપણે જોઈએ પહેલાં છોકરાઓને હોમવર્ક કરાવો તો ભાઈ જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો આપણી ચેનલને ઓકે કરતી તો પૈકો કઈ નહીં ભલે આડો ચાલો જો હવે કેટલા વાગ્યા છે 9 વાગ્યા છે 8:45 થયા છે હવે છે ને છોકરાઓને હોમવર્ક કરાવવાનો ટાઈમ થઈ ગયો જમી પણ લીધું છોકરાઓને હોમવર્ક કરાવવાનું છે અને પછી એક્ઝામ આવે છે એટલે એક્ઝામની તૈયારી કરવાની છે જો આખો દિવસ આપણે આને આ જ કામ કરવાનું છે છોકરાઓને પાછળ માથાકૂટ કરવાનું 24 કલાક ને જો ગરમી બહાર એટલી બધી પડે છે ને કે રાત જોવા તો નેતા ઘડે ઘડે દરવાજો બી ખુલી જાય આપણે એસી ચાલુ કરી દીધું છે એસી વાળું હમણાં છે ને એસીનું કુલિંગ આખા રૂમમાં થઈ જાય
તો જો એસી ચાલુ છે ને તો આપણે પંખા તો જોઈએ જ. એસી હોય કે ન હોય, પંખા હોય ને તમને અહેસાસ થાય ના ઠંડો ઠંડો પવન આવે છે. એટલે પંખો તો કન્ટિન્યુ ચાલુ રાખવાનો જ. તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે વિડીયોને આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. થોડુંક છોકરાઓને હોમવર્ક કરાવીએ. આખો દિવસ આપણે આમાં ને આમાં રહીશું તો છોકરાઓ બી એમાં ને એમ જ કરશે, આખો દિવસ મોબાઈલમાં જ રહીએ. એટલે હવે આપણે વિડીયોને અહીંયા જ એન્ડ કરીએ. વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. ફરી મળીએ આવતીકાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, બાય, લવ યુ ઓલ, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, બાય. લખાઈ ગયું? ભાખરી આવે, ભાખરી. થઈ ગયું હોય. ભૌમિકભાઈને સાથી ધરતી પર આવતા